હોય હિરલબેન, સોરી બેનબા, તમને કોઈ કામ સરખી રીતે કરતા આવડે છે કે નથી આવડતું? મને ધ્યાન નહોતું કે તમે અહીંયા આવ્યા છો. માફ કરજો. તમારા કપડાં ધ્યાન નહોતું તો તમારું ધ્યાન હોય છે ક્યાં? કામ કરો છો ને કયા સપનામાં ફરો છો કે હું અમેરિકા જઈશ, લંડન જઈશ? પણ બેનબા, આ નળ ફાસ થઈ ગયો ને તે પાણી ઉડ્યું હશે, પણ મને નથી ખબર કે ન્યા તો કામ કરવામાં ધ્યાન રખાય ને તમારે. હા, પણ બેનબા, આ દર વખતે તમે મારો વાંક કાઢો છો. ક્યારે મારો વાંક હોતો જ નથી. મારી સામે બોલે છે તું? હા, મારી સામે બોલે છે? તારી એટલી હિંમત થઈ ગઈ? હા, તારી જીભડી છે ને એને બંધ જ રાખજે. બેનબા, હા, તમારી સામે નથી બોલતી, પણ માણસ સહન કરે ક્યાં સુધી કરે. અમે ગરીબ સહી, એનો મતલબ એવો નથી કે જ્યારે હોય ત્યારે તમે અમારું અપમાન કરો અને જેમ ભાવે એમ બોલો. તારું માન છે જ ક્યાં કે હું તારું અપમાન કરું? માન સન્માન છે ને એનું થાય કે જેનું પહેલેથી માન સન્માન હોય. તારી શું ઇજ્જત? હા, બેનબા, ઇજ્જત ન હોય તો કાંઈ નહીં, પણ ક્યારેક ગરીબને આવી રીતે હેરાન ન કરાય. ક્યારેક ભગવાન પરસો આપશે ને ત્યારે તમને ખબર પડશે. એટલે તું મને બધું આપે છે, મને શ્રાપ આપે છે? તારી એટલી હિંમત થઈ ગઈ કે મારી સામે બોલે છે? ક્યારની તને સમજાવું છું. હા, તારા ખોટા લવારા છે ને એ બંધ જ કરી દેજે. એક લાફો માર્યો છે, બીજો લાફો મારતા મને બિલકુલ એ વાર નહીં લાગે. બેનબા, હજી એ કહું છું, તમે ઊંઘી જાઓ. આવી રીતના ગરીબની હાઈ ન લેવાય. ગરીબની હાઈ? અરે તારા જેવાની શું હાઈ લાગતી હતી? જ્યારે જો ત્યારે બસ રોદના જ રોવાના. અરે કોને ખબર ઘરે કેટલા પૈસા છુપાવીને બેઠી છો? એટલે તમે કેવા હું માંગુ છો? મને કાંઈ સમજ નથી પડતી. અહીંયા અમારી સામે તો બહુ ગરીબ બને છે ને, બહુ શરીફ બને છે, પણ આ પાછળથી કેવા કામો કરતી હશે, કેવા કાળા કામો છે ને તારા, અમને શું ખબર? મોઢું ક્યાં ક્યાં કાળું કરાવતી હશે. બેનબા, આવું ન બોલો. અમે ભલે ગરીબ છીએ, પણ મહેનત કરીને ખાવાવાળા છીએ. નગર તમે અત્યારે અમીર ન થઈ ગયા હોય એવું કરતા હોય તો અમે ક્યાંય ચોરી નથી કરતા, ક્યાંય ખોટું નથી કરતા કોઈનું. એ તો જોયું મેં. જ્યારે જો ત્યારે બસ નુકસાન જ કર્યું છે અમારા ઘરમાં. અત્યાર સુધી કોઈ દિવસ સારું કામ કર્યું છે કે કોઈ એક કામ તને સોંપ્યું હોય ને સીધી રીતે તે કર્યું હોય? હવે અમારા કપડાં ભીના થયા છે, એનું શું કરવાનું? બેનબા, હું ધોઈ નાખાય, તમે જે ચિંતા કરો માં. તું ધોઈશ? તને ખબર પણ પડે છે કે આ કપડાં કેવી રીતે ધોવાય છે? આને છે ને સાબુ ને બ્રશ ઘસઘસ ના કરવાનું હોય. આ હેવી કપડાં છે, મટીરિયલ જોતું એકવાર. અને આ નીચે પાણી ઢોળાયું છે, એ પાણી ઉપર મારો પગ આવ્યો અને હું લપસી ગઈ હોત તો એનો જવાબદાર કોણ થાત? બેનબા, હવે હું ધ્યાન રાખાય કે તમે આવ્યા છો કે નહીં. ધ્યાન રાખીશ, ધ્યાન રાખીશ. કેટલી વાર ધ્યાન રાખીશ? જ્યારે જો ત્યારે બસ એક જ વાત કહે છે, હવે હું ધ્યાન રાખીશ, હવે હું ધ્યાન રાખીશ. ધ્યાન તો કોઈ દિવસ રહેતું નથી. અને આગળનું નુકસાન કર્યું છે એ ભૂલી ગઈ તું? પણ બેનબા, આ શેઠે ને તમે બધાય થઈને મારા પગારના પૈસા તો કાપી જ લીધા છે ને. હા, તો નુકસાન પણ તે જ કર્યું હતું ને. અને પગાર કાપી લીધો છે એટલે તે નુકસાન કર્યું હતું ને એની ભરપાઈ કરી છે અમે. કઈ રોકડા રૂપિયા નથી આપ્યા તે. અમારે તો કાપવા પડે એમ જ હતા. બાકી તું અને પૈસા આપે એમ. પણ શેઠાણી, આ તમે નાની અમથી વાતનું કેટલું મોટું સ્વરૂપ ધારણ કરી લીધું. તારા છે ને હવે દિવસો અહીંયા ખતમ થઈ રહ્યા છે. તારા અંજળ પાણી મને નથી લાગતા કે વધારે આ ઘરમાં ટકે. અને તારી એટલી હિંમત થઈ ગઈ કે તારા અપંગ દીકરાને તું અમારા ઘરે લઈ આવી. શેઠાણી, મારો હા, તારા પગલા ઓછા હતા અમારા ઘરમાં કે તું તારા દીકરાને પણ અહીંયા લઈને આવે છે. શેઠાણી, શું ઈરાદો તો કે દીકરાને ઘરે લઈ જશે ને ત્યાં કોઈ કિંમતી વસ્તુ હોય એ ચોરી કરીને પોતાના ઘરમાં ભરવી હતી? ના ના શેઠાણી, એ વાત તમે જે વિચારો છો ને એવું ન હોય. અમે ક્યારે ચોરી ન કરી. અને મારો દીકરો તો અપંગ છે બસારો. એને ક્યારેય મેં એવું શીખવાડ્યું નથી કે ક્યાંય ચોરી કરવી કે ખોટું કરવું. શેઠાણી, કઈ હદ સુધી જઈ શકે છે ને મને બહુ સારી રીતે ખબર છે. એટલે આજે કર્યું ને હવે બીજી વાર ના થવું જોઈએ. શેઠાણી, ધ્યાન રાખીશ, ધ્યાન રાખીશ.
મીરા, ઓહ, દામિની, શું થયું આદિ? અરે છાતીમાં બહુ દુખે છે. છાતીમાં દુખે છે? હા. દામિની બેન, હા પાણી લઈ આવો. હા ભાઈ, હું પાણી લઈ આવું. આદિ, થોડા શાંત થઈ જાઓ. જલ્દી દામિની બેન. આદિ, હોસ્પિટલ જવું છે? પાણી. હોસ્પિટલ નથી જવું. અચાનક જ ઘરે પહોંચ્યો ને દુખાવો ચાલુ થયો. તો એક કામ કરીએ ભાઈ, હું છે ને હોસ્પિટલ ફોન કરી દઉં. અરે રહેવા દે, થોડી વાર ખમ, હમણાં સારું થઈ જશે. પાકું? નહીં તો હોસ્પિટલ જઈ આવીએ. ના, થોડી રાહત થઈ છે. શું વિચારો છો ભાભી? કઈ રે દામિની બેન. આદિ, હું તમને લોકોને એક વાત કરીશ તો તમને મારી વાત માનવામાં આવશે ખરા? કઈ વાત? આ જે દિવસથી હિરલબેન અને એનો છોકરો આપણા ઘરેથી ગયા ને, જે દિવસે મને શ્રાપ આપ્યા ને, તે દિવસથી જ આપણી પડતી બેઠી છે. ભાભી, કયા જમાનામાં જીવો છો? હા, જમાનામાં છે ને શ્રાપ ને એવું કઈ હોતું જ નથી. અચ્છા, તો તમે વિચાર કરો ને, આટલા વર્ષોનો આપણો બિઝનેસ જે પપ્પા સંભાળતા હતા, એની પહેલા એના પપ્પા સંભાળતા હતા, અને હવે આદિત્ય. કોઈ દિવસ કે લોસ ગયું છે? તમે આટલા વર્ષોથી એકલા જાઓ છો, બહાર ફરવા જાઓ છો, ફ્રેન્ડ સાથે, કોલેજમાં, બધે જ. તમારી કોઈ વસ્તુ ખોવાય છે? અરે બનવા સંજોગ હોય તો બધું બને. અચ્છા, અને- તમને છાતીમાં દુખાવાનું કારણ શું છે? અરે કેવી વાત કરે છે. હા, હું બહાર ઘણું બધું ચાલીને આવ્યો એટલે અચાનક દુખવા લાગ્યું હોય. ઘણા બધા કારણ હોઈ શકે. હું ડૉક્ટર તો નથી કે કહી શકું કે શું કામ દુખવા લાગ્યું. અને હા, તું જે નુકસાનીની વાત કરે છે એ તો મેં અત્યાર સુધી જે આપણા રેગ્યુલર કસ્ટમર હતા એની સાથે કોઈ ડીલ નહોતી કરી. એક નવી પાર્ટી આવી હતી અને એના ભરોસે મેં બધો માલ બનાવીને રાખ્યો. એ લોકોને કંઈ ખામી લાગી અને ના પાડી દીધી. એમાં નુકસાની ગઈ, એમાં આ શ્રાપનો ક્યાં કઈ પ્રશ્ન આવ્યો? હા, સાચી વાત છે. અને જે ચોરી થઈ ને એમાં પણ મારી જ બેદરકારી હતી. એમાં આ શ્રાપને કાંઈ લેવા દેવા નથી. અચ્છા, ઠીક છે, ન માનો મારી વાત, પણ મને ખબર છે કે હું ખોટી નથી. મને એવું લાગે છે કે આપણે વધારે પડતી જ ક્રૂરતા દેખાડી છે એ લોકો પ્રત્યે. કોઈ દિવસ કોઈ વ્યક્તિની હાઈ ન લેવી જોઈએ. તે દિવસે હિરલબેન બહુ જ રોતા હતા. એમના દીકરાએ મારી પાસે બહુ માફી માંગી, મારા પગમાં પડી ગયો. અને મને સમજાઈ ગયું છે કે જેનું કોઈ ન હોય ને એનો ઈશ્વર હોય છે. અરે પણ હિરલબેન સાથે જે થયું એ એમની ભૂલના લીધે જ થયું છે ને, હેને ભાઈ? હા. શું હા? તમને ખબર છે કે મને ખબર છે કે ફોન કેવી રીતે પડ્યો? બની શકે ને કે ફોન મારાથી પડ્યો હોય અથવા તમારાથી. તમે ઊંઘમાં ઉઠીને ગયા હોય અને ફોન પડી ગયો હોય તો? તમે જ તો મને કહ્યું હતું ને કે ફોન હિરલબેનથી પડ્યો. હા, કહ્યું હતું મેં, પણ મારી પાસે એ વાતનું કોઈ જ પ્રૂફ નહોતું કે હિરલબેન ખરેખર ગુનેગાર છે કે નિર્દોષ. દામિની બેન, હું સાચું કહું છું. મને જ્યારથી આ વિચારો આવવા માંડ્યા છે ને ત્યારથી મને સમજાવવા લાગ્યું છે કે ખરેખર કોઈની હાઈ ન લેવી જોઈએ. તમે વિચાર કરો ને કે એ મોબાઈલ તમારા કે મારા કીધે તૂટ્યો હોત તો શું આપણે પૈસા ભરત એ વસ્તુના? નહીં ને. તો પછી હિરલબેન જ કેમ? તો હવે ભૂલ તો મેં પણ કરી છે. આ હિરલબેનનો દીકરો મને પણ રસ્તામાં મળ્યો હતો અને મારી પાસે ભીખ માગીને કહેતો હતો કે મારા મમ્મીના પગારના પૈસા આપી દો, અમે લોકો તમને ધીમે ધીમે ચૂકવી દઈશું. અમારી પાસે ઘરમાં ખાવાના પૈસા નથી. ખોટું તો કર્યું છે આપણે. સવાલ 20 થી 25 હજારનો હતો ને. આપણી પાસે એટલા પૈસા તો એમના વાપરવા માટે પણ હોય છે. એ 25,000 બચાવવા માટે અત્યારે મારો 25 લાખનો માલ સલવાયેલો છે. જે સમજી લે કે આમનામ ચાલશે તો હું બીજો કોઈ માલ જ નહીં બનાવી શકું.
આદિ એક કામ કરો ને, હિરલબેન અહીંયા જ છે ને, એમને બોલાવીને એમનો પગાર આપી દો અને માફી માંગવી પડે ને તો માફી પણ માંગી લો. જો આવું કરવાથી આપણું સારું થઈ જતું હોય તો આપણને શું વાંધો છે? હા ભાઈ, મને પણ ભાભીની વાત સાચી લાગે છે. બોલાવો એમને. હિરલબેન, હિરલબેન અહીંયા આવજો. હા સેઠાણી, અમને બોલાવી. બેસો ને. દામિની બેન, શેઠને કીધું નથી ને કાંઈ, મારો વાંક નહોતો. હિરલબેન, શાંત થઈ જાઓ. જુઓ, મને દામિનીએ કંઈ જ વાત નથી કરી અને તમારો કંઈ જ વાંક નહીં હોય. તમને અહીંયા કંઈ ખીજવવા માટે નથી બોલાવ્યા, પણ એ કહેવા માટે બોલાવ્યા છે કે શેઠ નોકરી પરથી નો કાઢતા. હિરલબેન, ડરો નહીં, તમને નોકરી પરથી કોઈ નહીં કાઢે. અમે તો તમને ખુશખબરી આપવા બોલાવ્યા છે. આ તમને કહ્યું હતું ને કે 6 મહિના તમને પગાર નહીં મળે. એ તમને અમે લોકો પગાર આપી જ દઈશું. તમારો પગાર બાકી નહીં રાખીએ કે તમારા પૈસા નહીં કાપીએ. અને તમારો પગાર વધારે પણ આપીશું અને તમારા દીકરાને કામની જરૂર છે ને, અમે એને પણ કામ આપીશું. હા, એને કહેજો કે મને મળે અને હું એને કામ અપાવીશ. તમારો ઉપકાર હું જિંદગી ભર નહીં ભૂલું. તમે જ મારા ભગવાન. બેન જુઓ, ના હિરલબેન, તમે તો વડીલ છો. મેં તમારા ઉપર હાથ ઉપાડ્યો હતો. મને પણ માફ કરી દેજો. શેઠાણી, એમાં તમારો કાંઈ વાંક નથી. આ તો મારાથી પાણી તમારા કપડા પર ઢોળાઈ ગયું અને તમે બોલ્યા. વાંક હોય તો બોલો, એનો કાંઈ વાંધો નથી. હું સમજુ છું. ના ના, હલો, શું? અરે તમે કહેતા હોય તો હમણાં જ મોકલાવી આપું. જુઓ, બધો જ માલ રેડી છે, પણ તમે જ કહ્યું હતું કે તમારે જે ક્વોલિટીમાં જોતો છે એ પ્રમાણે નથી, એટલા માટે તમે લોકોએ ના પાડી એટલે મેં અટકાવીને રાખ્યો. થેન્ક યુ, થેન્ક યુ. હું હમણાં જ વ્યવસ્થા કરાવું છું બધી. હા. શું થયું? અરે આજે નવી પાર્ટી સાથે ડીલ થઈ હતી ને, એ લોકોએ જે માલ રિજેક્ટ કર્યો હતો એની પરમિશન આપી દીધી છે અને એ લોકોએ કહ્યું છે કે બધો જ માલ મોકલી આપો અને બીજો ઓર્ડર પણ આપી દીધો છે. અરે અરે વાહ, આ તો બહુ સારી વાત કહેવાય ભાઈ. હવે આપણને કોઈ નુકસાન નહીં થાય. હા, લો, હા, મને ખબર છે કે તમારા ઘરમાં અત્યારે ખાવાના પણ પૈસા નથી. આ રાખો, તમારો પગાર પણ હું જલ્દી આપી દઈશ. ના ના સર, આ નો લેવાય મારતી. અરે હિરલબેન, અમે તમારા શેઠ ને શેઠાણી લોકો છીએ ને, તો આ પૈસા લેવા જ પડશે. અને તમારે અત્યારે કંઈ કામ કરવાની જરૂર નથી. તમે જાઓ તમારા ઘરે. આ રૂપિયા આપીને તમે મારી બહુ મદદ કરી. આ ભગવાન તમારી અભરાયું ભરશે. આ તમને તંદુરસ્ત રાખે, તમને હાજા નરવા રાખે. આ માતાજીને પ્રાર્થના કરીશું. હા સર, તમારો ખૂબ ખૂબ આભાર. તમે જઈ શકો છો. હા, તમારો દીકરો તમારી રાહ જોતો હશે. જય માતાજી. જય માતાજી. આદિ, કહ્યું હતું ને મેં કે કોઈ ગરીબની હાય લેવી સારી નથી. જેનું કોઈ ન સાંભળે ને એનું ઈશ્વર જરૂર સાંભળે. અને સારું થયું કે તમે સમયસર સમજી ગયા અને સાથે સાથે હું પણ. અને આજથી મેં નિર્ણય કર્યો છે, હું કોઈ દિવસ કોઈ પણ માણસની મદદ થશે એટલી જરૂર કરીશ. અને જો મદદ નહીં થાય ને તો એનું ખોટું કરવામાં ક્યારેય હાથ લાંબો નહીં કરું. હું પણ. હું પણ. હેલો મિત્રો,
જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ